ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી 34 નિયળ પરગણા વણકર સમાજ દ્વારા રાધનપુર ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। શ્રી 34 નિયળ પરગણા વણકર સમાજ અને શિક્ષણ સમિતિ રાધનપુર દ્વારા આયોજિત 7મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ 17 નવેમ્બર 2024ની રવિવારના રોજ સવારે 8 કલાકે શ્રી 34 નિયળ પરગણા વણકર સમાજવાડી રાધનપુર ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં વીર માયાદેવ સરસ્વતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબીને ફૂલહાર પહેરાવીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રદીપભાઈ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, લવિંગજી ઠાકોર, ધારાસભ્ય રાધનપુરની ઉપસ્થિતિમાં 34 નિયળ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા 7મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વણકર સમાજના ઉજ્જવળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાબળ આપવા વિવિધ ઇનામો આપીને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વાલાભાઈ લક્ષ્મણભાઈ પારધી, ઉપપ્રમુખ કાળીદાસ પુંજાભાઈ વાઘેલા, ગણપતભાઈ એન પરમાર, ભરતભાઈ એસ વાણિયા, અર્જનભાઈ ડી આજોલા, ગૌતમભાઈ જી પરમાર, અર્જુનભાઈ વાઘેલા, પરમાભાઈ સોલંકી, નરસિંહભાઈ વાઘેલા, ખેમાભાઈ કે વણકર, માજી ફોજી, હિંમતભાઈ વાણિયા, વજરામભાઈ આજોલા, કિશનભાઈ નારણભાઈ રાઠોડ, શિક્ષક દિલ્હી સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તથા કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી સૌ સમાજ બંધુઓ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા। આ સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર તમામ હોદ્દેદારોને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક ભીખાભાઈ એ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ। શિક્ષણ સમિતિમાં કાર્યરત એવા સાંકલીથી કિશનભાઈ વધાર્યા છે, તો એમના સ્વાગત સન્માન માટે હું ભરતભાઈ અને અશોકભાઈ બંને મિત્રોને વિનંતી કરું છું કે એમનું સ્વાગત સન્માન કરશે ઝડપથી। જોરદાર કાર્યોથી વધાવી લેશું કિશનભાઈને। કિશનભાઈ શિક્ષણમાં ખૂબ કાર્ય કરે છે દિલ્હીમાં, આપણા બાળકોને ટ્યુશન પણ આપે છે, એમના મેસેજ પણ હું જોઉં છું। બસ ખૂબ ભગીરથ કાર્ય છે કિશનભાઈ। અમારા લાયક કાંઈ આ શિક્ષણ સમિતિ લાયક કામ હોય તો કહેજો અમને, ચોક્કસથી અમે તમને સહકાર આપીશું। હા હાજી છે કોઈ બાકી? નજર ફેરવજો કોઈ બાકી હોય તો। હાજી, જય ભીમ મિત્રો। હા, આપણા 11,000ના દાતા છે બાવાભાઈ સરદારપુરા, અને સૌથી વિશેષ વાત એ છે કે એમના જીવનમાં એ વકીલનો વ્યવસાય કરે છે, સારામાં સારા વકીલ છે। તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ એ ભાજપમાંથી ચૂંટાયેલા છે, અને અત્યારે હાલ આપણા સરદારપુરા ગામના સરપંચ છે। મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું એમને। આપણા માટે ખરેખર ગૌરવની વાત છે કે આવા શિક્ષણ પ્રેમી અને આવા વિશેષ લાયકાત ધરાવતા માણસો આપણી વચ્ચે છે। મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું, અને સમાજના આગેવાનોને વિનંતી છે કે તમારામાંથી એક જણ એમનું સ્વાગત સન્માન કરશો। કાળાભાઈ, પુંજાભાઈ, અર્જુનભાઈ, વિનંતી છે સ્વાગત સન્માન કરી લેશો।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.